Hello, good morning students. Welcome to the new lecture of design of steel structures. So steel structure ના lecture ની અંદર you all are welcome. તો last lecture ની અંદર previous lecture ની અંદર આપણે જોયું હતું કે how bolted connection design are solved. બરાબર? તો આપણે એમાં બે પ્લેટ્સ જોઈ હતી. Two plates 80 mm wide and 12 mm and 20 mm thick. जो अजे प्लेट હતી એની thickness 12 mm અને 20 mm હતી are connected by leg joint to resist design tensile load of 70 kN 70 kN નો ટેન્સાઇલ લોડ એના ઉપર લાગતો હતો. design a leg joint using M16 bolt of grade 4.6 and grade 410 plate. આમાંથી મેં તમને અમુક જે માહિતી હતી એ એક્સટ્રેક્ટ કરવાનું કીધું, જેમ કે 80 mm વાઇડ પ્લેટ છે, બે પ્લેટની થિકનેસ ખાસ જોવાની. આ પ્લેટ નંબર 1 ની થિકનેસ 12 mm, આ પ્લેટ નંબર 2 ની થિકનેસ 20 mm. આ બંને પ્લેટને આપણે કનેક્ટ કરવાની છે બાય મીન્સ ઓફ બોલ્ટ. બરાબર? અને કઈ રીતે કે બાય લેગ જોઈન્ટ ટુ રેઝિસ્ટ ડિઝાઇન ટેન્સાઇલ લોડ ઓફ 70 kN. 70 kN નો ટેન્સાઇલ લોડ એના ઉપર આવે એ રીતે આપણે ડિઝાઇન કરવાની છે. Design a lap joint using M16 bolt of grade 4.6 and grade 410 plate. બરાબર? M16 bolt છે. ઓકે, એનો મતલબ કે diameter of bolt D is equal to 16 mm થાય અને diameter of hole 16 plus 2 18 mm. આ વાત આપણે પ્રીવિયસ સેશન ની અંદર કરી હતી. એના પછી તમારું સ્ટેપ નંબર 1 હતું shear capacity of bolt. Shear capacity bolt VDSB is equal to VNSB upon gamma MD. એમાંથી VNSB નું જે ઇક્વેશન હતું એ તમારું આવું હતું FU upon √3 NN into AMB plus NS into KSB. આ ચારે ચાર વેલ્યુ કઈ રીતે ફાઇન્ડ થાય એ આપણે લાસ્ટ ટાઈમ જોયું હતું. બરાબર? આ ચારે ચાર વેલ્યુ બધી વેલ્યુ આપણે નોટ કરી હતી FU ની. જો FU તમને મળશે ફરીથી કોઈ રિવાઇઝ કરાવી દઉં. ગ્રેડ 41 બોલ્ટના ગ્રેડ ઉપરથી બોલ્ટનો ગ્રેડ આપણો 4.6 છે, એનો પહેલો ડિજિટ હતો 4, તો 4 into 100 એટલે કે 400 વાળી FU એટલે કે અલ્ટિમેટ ટેન્સાઇલ સ્ટ્રેન્થ થશે. NN એટલે કે કેટલા પ્લેન સિંગલ શિયરમાં છે કે ડબલ શિયરમાં છે એના ઉપરથી નક્કી થાય છે NN અને NS ની વેલ્યુ. જો આપણને લેપ જોઈન્ટ આપ્યો હોય, મેં તમને કાલે સમજાવ્યું હતું, તો લેપ જોઈન્ટમાં શું હોય, એક પ્લેટની ઉપર બીજી પ્લેટ આવેલી હોય. બરાબર? તો એવી કન્ડિશનની અંદર લેગ જોઈન્ટની અંદર આપણે NN ની વેલ્યુ 1 લઈએ છીએ. NN ની વેલ્યુ હું 1 લઉં છું અને NS ની વેલ્યુ 0 લઉં છું. ઓકે, NS ની વેલ્યુ 0 થશે એટલે આ ટર્મ આખું 0 બની જશે. અને ANB ની વેલ્યુ આપણે લેતા હતા π/4 * d² ઉપરથી, અને ASB ની વેલ્યુ જોતી હોય તો 0.78 * π/4 * d². આના ઉપરથી તમને મળી રહે. બરાબર? D એટલે ડાયામીટર ઓફ બોલ્ટ 16 mm. તો આટલી વસ્તુ આપણને ખબર હતી. હવે ગામા MD એ મેં તમને કીધું હતું એક ફિક્સ વેલ્યુ છે, જેની વેલ્યુ તમને IS 800 પેજ નંબર 30 ઉપરથી મળી જશે. એની વેલ્યુ 1.25 હતી. આ બધી વેલ્યુ આમાં પુટ કરી હતી આપણે લાસ્ટ ટાઈમ. એ આપણે બધું જોયું હતું, પણ આ તો ફરીથી રિવિઝન થાય છે. તો VDSB ની વેલ્યુ IT 29 કિલો ન્યૂટન. ઓકે, VDSB ની જે વેલ્યુ હતી એ IT 29 કિલો ન્યૂટન. એટલે કે એની જે શિયર કેપેસિટી બોલ્ટની હતી એ 29 કિલો ન્યૂટન જેટલી હતી. હવે આપણે સેકન્ડ સ્ટેપ બાજુ જઈએ છીએ. સ્ટેપ નંબર 2, બેરિંગ કેપેસિટી ઓફ બોલ્ટ. બેરિંગ કેપેસિટી ઓફ બોલ્ટ. બરાબર? આ પણ IS 800 ની અંદર આપેલું છે તમને. બરાબર? હવે બેરિંગ કેપેસિટી એક તો પહેલા તમને કહી દઉં કે બેરિંગ કેપેસિટી બે પ્લેટ ઉપરથી નક્કી કરવામાં આવે છે કે બે પ્લેટમાંથી કઈ પ્લેટ ઓછી થિકનેસની છે એના ઉપર આપણે બેરિંગ કેપેસિટી ફાઇન્ડ કરતા હોઈએ છીએ. બરાબર? આ પણ તમને પેજ નંબર 75 ઉપર જ આપેલું છે એટલે લખી દેવાનું IS 875. જો કોઈ પણ એક્ઝામ્પલની અંદર આ વસ્તુ લખવી એ મસ્ટ જરૂરી છે. આ વસ્તુ લખવાથી જ ખબર પડશે એક્ઝામિનરને કે તમે કોડમાંથી લખ્યું છે, કોઈનામાંથી કોપી કરી નથી. તો તમારું સેકન્ડ સ્ટેપ જે છે એ તમારું પ્લેટના આધારે થશે. બેરિંગ કેપેસિટી ઓફ બોલ્ટ, જેની અંદર તમે થિકનેસ જે થિનર થિકનેસ વાળી પ્લેટ હશે એનો યુઝ કરશો. આપણી બે પ્લેટ કઈ હતી 12 mm અને 20 mm.
એમાંથી ઓછી થિનર પ્લેટ હતી 12 mm. તો આપણે એનો યુઝ કરીએ છીએ બેરિંગ કેપેસિટી ઓફ બોલ્ટ ફાઇન્ડ કરવા માટે. તો IS 800-75 ઉપરથી VDPB = VNPB upon gamma MB. ગામા MB 1.25 ફિક્સ છે, બરાબર, અને આ વેલ્યુ તમને IS 800 પેજ નંબર 30 ઉપરથી મળી રહેશે. હવે VNPB ની વાત કરું તો VNPB નું જે ઇક્વેશન છે એ પણ તમને અહીંયા IS કોડ ઉપરથી મળી રહેશે, IS 800 પેજ નંબર 75 ઉપરથી. તો VNPB નું ઇક્વેશન તમે કોડમાં જુઓ 75 પેજ નંબર ઉપર, તો 2.5 kb * d * t * fu. તમારી પાસે fu છે અલ્ટિમેટ ટેન્સાઇલ સ્ટ્રેન્થ, જે તમે અહીંયા 4.6 ઉપરથી લીધી હતી, 4 * 100 એટલે કે 400. થિકનેસ, જો અહીંયા જે થિકનેસ જે છે એ ઓલવેઝ થિનર પ્લેટ ની લેવાની, મેં તમને આગળ કીધું એમ થિકનેસ ઓલવેઝ થિનર પ્લેટ ની લેવાની. તો 12 mm અને 20 mm એ બંનેમાંથી વધારે થિક કઈ પ્લેટ થાય, મતલબ ઓછી થિક કઈ થાય, તો 12 mm મળી જાય. તો આપણે અહીંયા t બરાબર 12 mm લેવાનું. t ડિનોટ્સ થિકનેસ, થિનર પ્લેટ. d જે છે એ ડાયામીટર ઓફ બોલ્ટ એટલે 16 મીટર જ છે. હવે kb ની વાત છે, તો kb માટે તમને IS કોડમાં જ આપ્યું છે, kb is smaller of these four values. જો અહીંયા હું 4 વેલ્યુ લખું છું, એના કરતા એમાંથી જે સૌથી ઓછી વેલ્યુ હોય એને આપણે kb તરીકે પસંદ કરીએ છીએ. સૌથી પહેલું ઇક્વેશન છે P/3DO. એના પછી જે સેકન્ડ છે તમારા કોડમાં લખેલું એ છે P/3DO minus 0.25. એના પછી જે થર્ડ વેલ્યુ આપેલી છે તમને FUB/FU, અને ફોર્થ વેલ્યુ આપેલી છે 1. તો આ ચારનો હું આન્સર ફાઇન્ડ કરું અને એમાંથી જે સૌથી ઓછું હોય એને મારે kb તરીકે લેવાનો હોય છે, બરાબર. તો હવે એની પહેલા હું તમને અહીંયા કહી દઈશ કે E અને P શું છે. તો P એ તમારું પિચની વેલ્યુ છે, બરાબર, પિચ. અને E જે છે તમારું એજ ડિસ્ટન્સ કહેવાય, એ છે અથવા તો એન્ડ ડિસ્ટન્સ, બરાબર. તો એને આપણે એન્ડ ડિસ્ટન્સ કહીશું. હવે P માટેનું ઇક્વેશન છે આપણી જોડે, એ તમને IS કોડ ની અંદરથી મળી રહે છે પેજ નંબર 74 ઉપરથી. IS 800 પેજ નંબર 74 ઉપર તમને P નું ઇક્વેશન એટલે કે પિચ નું ઇક્વેશન આપ્યું છે, મિનિમમ પિચ નું. મિનિમમ પિચ = 2.5 d જેટલું થાય. 2.5 d, d = ડાયામીટર ઓફ બોલ્ટ. તો 2.5 * 16 એટલે તમને આનો 2.5 × 16 કરશો એટલે તમને એનો આન્સર મળશે 40 mm. ઓકે, 40 mm આપણી પિચ થાય. એના પછી એન્ડ ડિસ્ટન્સ E 1.7 DO. 1.7, જો આ બંને વેલ્યુ ફિક્સ છે, થ્રુઆઉટ આખી બુક સેમ રહેશે, 1.7 DO. હવે જો DO આપણો બોલનો ડાયામીટર હતો એટલે કે 16 + 2 એટલે કે 18 mm. 1.7 × 18 કરશો એટલે તમને 30.6 મળશે એપ્રોક્સિમેટલી, બરાબર. એપ્રોક્સિમેટલી આપણે એને 30 mm લઈ શકીએ છીએ, બરાબર. 30 mm આપણે એને લઈ શકીએ છીએ. તો તમને હવે આ બધી વેલ્યુ મળી જાય. P/3DO, P/3DO - 25, 0.25, FUB/FU. જો FU તમને ખબર છે કે તમારી જે 400 IT એ છે, FUB તમારી 400 છે, બોલ્ટની વેલ્યુ છે. જો આ જે છે ને B બોલ્ટ ડિનોટ કરે છે અને આ પ્લેટ ડિનોટ કરે છે, બરાબર. બોલ્ટ અને પ્લેટ ડિનોટ કરે છે. તો ઉપરની જે વસ્તુ છે એ તમારે બોલ્ટ માટેની લખવાની. તો બોલ્ટની વેલ્યુ 400 અને પ્લેટની જે હતી FU એ 410. અહીંયા કન્ફ્યુઝન થતી હોય છે સ્ટુડન્ટ્સને. FUB બોલ્ટ માટેની ટેન્સાઇલ સ્ટ્રેન્થ છે એટલે B લખ્યું છે, અને FU જે છે એ પ્લેટ માટેનું છે એટલે 410 લખ્યું છે. તો આ બંનેનો રેશિયો લેવાનો અને 1 to 1 જ છે. ઓકે, તો આ બધામાંથી જે તમારો પહેલો આન્સર આવશે એ થશે 0.555. સેકન્ડ આન્સર તમારો થશે P બરાબર 40 લો, 3 × DO કરો અને -0.25 કરો એટલે તમારો જે આન્સર જે છે 0.49 આવશે. FUB/FU કરો એટલે કે 400/410 કરો તો 0.975 આન્સર આવશે તમારો. અને લાસ્ટ આન્સર તો 1 જ છે. તો આ 1, 2, 3 અને 4 આ ચારમાંથી જે સૌથી નાનું હોય
એને આપણે કેવી તરીકે કન્સિડર કરવાનું રહેશે. તો કેવી તમને મળી જાય, કેવી ઇઝ ઇક્વલ ટુ 0.49. હવે એક વખત કેવી મળી ગયું તો કેવી ની વેલ્યુ અહીંયા, ડી ની વેલ્યુ અહીંયા, ટી ની અહીંયા, એફ ની વેલ્યુ અહીંયા મૂકી દઉં, જેમ કે 2.5, 2.49, D16, P12 અને FU. હવે જો આ FU ની અંદર અહીંયા જે છે એ આપણે પ્લેટનું મૂકીએ છીએ 410, બરાબર? કેમ કે આપણે પ્લેટ ઉપરથી નક્કી કરીએ છીએ બેરિંગ કેપેસિટી બોલ્ટ, બરાબર? તો પ્લેટની બેરિંગ કેપેસિટી અહીંયા મૂકી દેવાની અને પ્લેટની થિકનેસ મૂકવાની. તો આના ઉપરથી જે તમને VNPB નો આન્સર મળશે એ 94.08 મળશે, બરાબર? કિલો ન્યૂટન. આ વેલ્યુ 94.08 અહીંયા મૂકો, ડિવાઇડ બાય 1.25 કરો એટલે તમને VDPB નો આન્સર એટલે કે બેરિંગ કેપેસિટી નો ટોટલ આન્સર મળશે 75.26, જે હું તમને અહીંયા લખીને બતાવું, બરાબર? 75.26 કિલો ન્યૂટન. આ તમારું જે આવ્યું VNPB નોમિનલ બેરિંગ કેપેસિટી અથવા તો ઓફ પ્લેટ 94.08 ડિવાઇડ બાય 1.25 એટલે તમને જે આન્સર મળશે એ 75.26 કિલો ન્યૂટન જેટલો થશે. તો આ 29 એ તમારી શિયર કેપેસિટી હતી અને બેરિંગ કેપેસિટી ઓફ બોલ્ટ 75.26 આવી. હવે જો જે કિસ્સામાં તમને એફિશિયન્સી ફાઇન્ડ કરવાનું ના કીધું હોય ફ્રેન્ડ્સ, સ્ટુડન્ટ્સ, તો એ કિસ્સાની અંદર આપણે ટેન્શન કેપેસિટી બોલ્ટની ફાઇન્ડ કરવાની જરૂર રહેતી નથી. એની અંદર આપણે ખાલી બેરિંગ કેપેસિટીથી જ આ એક્ઝામ્પલ સોલ્વ કરી શકીએ છીએ. ઓકે, બેરિંગ કેપેસિટી અને શિયર કેપેસિટી બંનેને કમ્પેર કરો. જે વેલ્યુ સ્મોલર હોય એને આપણે ડિઝાઇન સ્ટ્રેન્થ તરીકે લેવાની. ડિઝાઇન સ્ટ્રેન્થ એટલે કે ડિઝાઇનની એવી વેલ્યુ કે જેના ઉપરથી આપણે ડિઝાઇન કરવાના છીએ બોલ્ટેડ કનેક્શન. બોલ્ટેડ કનેક્શનની ડિઝાઇન કરવી એટલે શું? તો કે બે પ્લેટને કનેક્ટ કરવા માટે કેટલા બોલ્ટ જરૂરી છે એ નક્કી કરવું. ઓકે, તો આના પછીનું જે સ્ટેપ છે હું તમને બતાવીશ. તમે આ સ્ટેપ જોઈ લો, તમારે રાઇટ ડાઉન કરવો હોય તો તમે રાઇટ ડાઉન પણ કરી શકો છો. ઓકે, એના પછીનું તમારું સ્ટેપ નંબર 3 છે નંબર ઓફ બોલ્ટ ફાઇન્ડ કરવા, બરાબર? નંબર ઓફ બોલ્ટ ફાઇન્ડ કરવા. તો નંબર ઓફ બોલ્ટ ફાઇન્ડ કરવા માટે પહેલા તમારે બોલ્ટ વેલ્યુ નક્કી કરવી પડશે. તો બોલ્ટ વેલ્યુ ઓલવેઝ તમને ખબર છે કે બેરિંગ કેપેસિટી અને શિયરિંગ કેપેસિટીમાંથી જે સ્મોલર વેલ્યુ હોય છે એને આપણે બોલ્ટ વેલ્યુ એટલે કે VDB તરીકે લઈએ છીએ. તો પહેલાનો આન્સર હતો 29, સેકન્ડનો આન્સર હતો 75.26. તો બંનેમાંથી નાનું કોણ, સ્મોલર કોણ? 29 કિલોમીટર ઓબ્વિયસલી. તો બોલ્ટ વેલ્યુ 29.0 કિલોમીટર જેટલી થાય. એનો હું આન્સર એ લાવી દઈશ, બરાબર? હવે મારી પાસે બોલ્ટ વેલ્યુ છે, તમારી જોડે ટેન્સાઇલ લોડ આપેલો છે કે બંને પ્લેટને કેટલો ટેન્સાઇલ લોડ સહન કરવાનો છે, 70 કિલોમીટર જેટલો. ઓકે, તો એના ઉપરથી તમને નંબર ઓફ બોલ્ટ રિક્વાયર્ડ મળી જશે. નંબર ઓફ બોલ્ટ રિક્વાયર્ડ ઇઝ ઇક્વલ ટુ ટોટલ ટેન્સાઇલ લોડ upon બોલ્ટ વેલ્યુ. ટોટલ ટેન્સાઇલ લોડ તમારો જે હતો 70 કિલોમીટર હતો અને તમારી જે બોલ્ટ વેલ્યુ હતી 29 કિલોમીટર હતી. તો 70/29 કરશો એટલે લગભગ તમને આન્સર 2.41 નંબર્સ મળશે. કિલોમીટર કટ થઈ જશે એટલે 2.41 નંબર્સ એટલે કે 2.41 બોલ્ટ મળે. પણ હવે ફ્રેન્ડ્સ તમને ખબર છે કે 2.41 બોલ્ટ લાવવા શક્ય નથી. તો તમે 2.41 થી આગળની જે રાઉન્ડ ફિગરો હોય એને લઈ શકો છો એટલે કે 3 બોલ્ટ. તો આનો મતલબ એમ થાય કે આપણે 3 નંબર એટલે કે 3 નંગ બોલ્ટની જરૂર પડશે 70 કિલોમીટરનું કેપેસિટીનું કનેક્શન કરવા માટે, બરાબર? તો આ તમારા સ્ટેપ નંબર 3 ઉપરથી આ એક્ઝામ્પલ અહીંયા પૂરો થાય છે કે તમને તમારા નંગ મળી ગયા કે કેટલા બોલ્ટ તમારે બે પ્લેટ ફિટ કરવા માટે જોશે. ઓકે, એના પછીનું જે સ્ટેપ છે એ તમારે ડિઝાઇન છે એટલે તમારે એની ફિગર ડ્રો કરવાની આવશે. તો એ ફિગર કઈ રીતે હોય છે એ આપણે જોઈશું કે ફિગર કઈ રીતે ડ્રો કરવામાં આવે છે. તમે આ સ્ટેપ સ્ટોપ કરીને વિડીયો લખી શકો છો. તમને ક્વિક એક ફિગર અહીંયા બતાવી દઈશ કે ફિગર કઈ રીતે ડ્રો કરવામાં આવે છે.
અને હું તમારું સ્ટેપ નંબર 4 કહીશ. ડિઝાઇન. બરાબર, હવે ડિઝાઇન કઈ રીતે કરવાની છે એ ફિગર જોઈ લઈએ. જો પહેલી પ્લેટ હતી ઉપરની એ આવી રીતે નાની હતી, બરાબર, જે 12 mm ની હતી એવું માની લઈએ આપણે, અને નીચેની જે પ્લેટ હતી એ 20 mm ની હતી, એટલે આપણે થોડીક એને જાડી બતાવીશું. બરાબર, તો આ 12 mm થીક પ્લેટ અને આ 20 mm થીક પ્લેટ. બરાબર, હવે આ બંનેને આપણે બોલ્ટેડથી હવે ઓવરલેપ કરેલી છે. જો લેપ જોઈન્ટ એટલે ઓવરલેપ કરો, તો ઓવરલેપ તમે અહીંયા ક્લિયરલી જોઈ શકો છો. તો ઓવરલેપ કરી લીધી. હવે જે 3 બોલ્ટ છે એને હું અહીંયા નાખીશ કનેક્શનમાં 1 2 and 3. ઓકે, હવે આ જ વસ્તુ મારે બતાવી છે અહીંયા. તો 16 5 બોલ્ટ, આ 5 એટલે બોલ્ટનો ડાયામીટર થાય. તમે પૂરા DSS ને DSCS માં ભણશો 16 5 18 5 22 5 24 5. તો આ 5 બીજું કંઈ નહીં, તમારા બોલ્ટનો ડાયામીટર છે. ઓકે, આ 12 mm થિકનેસની પ્લેટ, આ 20 mm થિકનેસની પ્લેટ. હવે એના ઉપર ટેન્સાઇલ લોડ લાગે છે બંને ઉપર 70 kN. બરાબર, એ તમે આ રીતે દેખાડી શકો. હવે જે કનેક્શન એકચ્યુઅલી કેવી રીતે થાય છે તમને નીચે અહીંયા દેખાડીશ. આની એક્ઝેક્ટ નીચે બનાવવાનું. જો આ પહેલી પ્લેટની બાઉન્ડ્રી, આ લાસ્ટ પ્લેટની બાઉન્ડ્રી, બરાબર. હવે આ ઉપરની પ્લેટ આવશે નીચે, આ તમારી આ પ્લેટ, બરાબર. તો ઇન બિટવીન ધીસ પોઈન્ટ્સ કનેક્શન્સ થતા હશે, એટલે કે 3 બોલ્ટ લાગતા હશે. તો જો પહેલા બોલ્ટની નીચે પહેલો બોલ્ટ બતાવવાનો, બીજા બોલ્ટની લાઈન નીચે બીજો બોલ્ટ, ત્રીજા બોલ્ટની લાઈન નીચે ત્રીજો બોલ્ટ. બરાબર, તો આ તમારી પ્લેટ 1, આ તમારી પ્લેટ 2. અહીંયા 70 કિલોમીટરનો લોડ લાગે છે, તો બતાવી દેવાનું. અહીંયા 70 કિલોમીટરનો લોડ લાગે છે. ઓકે, હવે મેં તમને કીધું ગેજ ડિસ્ટન્સ, એન્ડ ડિસ્ટન્સ ને પિચ ડિસ્ટન્સ ને. તો આજે આપણે એન્ડ ડિસ્ટન્સ ફાઇન્ડ કર્યું કે 30 એ તમારું અહીંયા થશે 30. એટલે કે જો આના સેન્ટરથી આ એજ સુધીનું ડિસ્ટન્સ એને 30 કહીશું. આ પણ તમને 30 મળશે. આ જે છે બે બોલ્ટ વચ્ચેનું અંતર એ 40 mm પિચ થશે. અહીંયા બે બોલ્ટ વચ્ચેનું ફરીથી અંતર 40 થશે. એટલે કે 30 40 40 અને 30 આ રીતે ડાયમેન્શન લખીને બતાવવાના. હવે જે વિડ્થ લખી હતી 80 mm વાઇડ એ અહીંયા લખી દેવાની કે કેટલા mm વાઇડ આપણી પ્લેટ છે 80 mm. બરાબર, 70 કિલોમીટર 70 કિલોમીટર ની બતાવી દીધું. આ પ્લાન થયો તમારો, આ તમારું સેક્શન કયું હશે. બે બોલ્ટ વચ્ચે સેન્ટર ટુ સેન્ટર ડિસ્ટન્સ એને આપણે પિચ કહીએ છીએ. એક બોલ્ટનું સેન્ટર અને બીજા બોલ્ટનું સેન્ટર એ બંને વચ્ચેનું જે હોરિઝોન્ટલ ડિસ્ટન્સ હોય એને આપણે 40 કહીએ છીએ. છેલ્લો બોલ્ટ અને પ્લેટની એજ વચ્ચેનું જે ડિસ્ટન્સ હોય એને આપણે એન્ડ ડિસ્ટન્સ કહીએ છીએ. તો આટલી વસ્તુ આપણે એની અંદર બતાવવાની રહેશે. બરાબર, આ 3 બોલ્ટ છે, એની નીચે બોલ્ટ લાઈન એક્ઝેક્ટ એની નીચે આવે એ રીતે રાખવાની. બરાબર, તો આ તમારી ડિઝાઇન ફિગર છે જે તમારે દોરવી કમ્પલસરી હોય છે. બરાબર, તો આટલી વસ્તુ આપણે એક્ઝામ્પલની અંદર કરીએ છીએ. ફર્સ્ટ સ્ટેપની અંદર શિયર કેપેસિટી ઓફ બોલ્ટ ફાઇન્ડ કરી 29 કિલોન્યુટન. સેકન્ડ સ્ટેપની અંદર બેરિંગ કેપેસિટી ઓફ બોલ્ટ ફાઇન્ડ કરી 75.26 કિલોન્યુટન. થર્ડ સ્ટેપની અંદર આપણે જોયું કે બોલ્ટ વેલ્યુ કોને કહેવાય તો કે બે શિયર અને બેરિંગમાંથી જે ઓછી વેલ્યુ હોય એને 29 કિલોન્યુટન એને બોલ્ટ વેલ્યુ કીધું આપણે. એના ઉપરથી નંબર ઓફ રિક્વાયર્ડ ફાઇન્ડ કર્યું. ટોટલ ટેન્સાઇલ ડિઝાઇનમાં ઉપરની પ્લેટ આપણે નાની બતાવી, નીચેની પ્લેટ થોડીક થીક બતાવી કેમ કે એનું સેક્શન અને પ્લાન ડ્રો કર્યું. પિચ ડિસ્ટન્સ અને એન્ડ ડિસ્ટન્સ દેખાડ્યું. કેટલું ટેન્સાઇલ લોડ લાગે છે બંને બાજુ એ દેખાડ્યું. અને કેટલા પિચ ડિસ્ટન્સ અને એન્ડ ડિસ્ટન્સ છે એ બતાવ્યું. તો આ તમારું ડિઝાઇનનું એક એક્ઝામ્પલ હતું. આવી ટાઈપના એક્ઝામ્પલ જીટીમાં પૂછાતા હોય છે. નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે આનાથી થોડોક ડિફરન્ટ ટાઈપનો એક્ઝામ્પલ સોલ્વ કરવા ટ્રાય કરીશું. તમે પણ તમારી ટેક્સ્ટ બુકની અંદર આપેલા એક્ઝામ્પલો આ રીતે સોલ્વ કરી શકો છો અલગ અલગ ડાયામીટરના બોલ્ટ્સ લઈને. તો તમને અલગ અલગ શિયર કેપેસિટી બોલ્ટની મળી રહેશે. ઓકે, આની અંદર ચેન્જ શું થતું હશે ફ્રેન્ડ? ખાલી પ્લેટની થિકનેસ, બોલ્ટનો ડાયામીટર અને ટેન્સાઇલ લોડ આટલી વસ્તુ ચેન્જ થતી હોય છે. બાકી બધી વસ્તુ જેમ છે એમ જ રહે છે, જેમ છે એમ જ સ્ટેપ કરવાના હોય છે. અને ફિગર બી થ્રુઆઉટ ચેપ્ટર આપણે સેમ જ પ્રિપેર કરવાની હોય છે. ખાલી બટ જોઈન્ટના કિસ્સામાં આપણે અલગ ફિગર બનાવવી પડે છે. બાકી ઓવરલેપ એટલે કે લેપ જોઈન્ટની અંદર આપણે આ જ રીતે ફિગર બનાવીને એક્ઝામ્પલ કેરી આઉટ કરીએ છીએ. ઓકે સ્ટુડન્ટ્સ, થેન્ક યુ ફોર વોચિંગ. નેક્સ્ટ લેક્ચર